મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, હું ઓઘાસિયા ભાવિકા ફરીથી આજે આપણે જીવ વિજ્ઞાનની અંદર પ્રકરણ 1માં સજીવોમાં પ્રજનન એની અંદર આપણે આગળના ટોપિક વનસ્પતિઓ અને પ્રાણીઓમાં પ્રજનન પદ્ધતિ કઈ રીતે થાય છે તે વિસ્તૃત રીતે જોઈશું. આપણે અગાઉના લેક્ચરમાં જોઈ ગયા કે પ્રોટિસ્ટા, ફૂગ અને મોનેરા સજીવ સૃષ્ટિની અંદર કઈ રીતે અલિંગી પ્રજનન થાય છે. ત્યારબાદ હવે આપણે ચર્ચા કરીશું કે પ્રાણીઓ અને અન્ય સજીવોમાં અલિંગી પ્રજનન શબ્દ વપરાય છે, એટલે કે પરંતુ વનસ્પતિઓમાં સામાન્યતઃ વાનસ્પતિક પ્રજનન શબ્દ વારંવાર વપરાય છે. પ્રાણીઓ અને બીજા સજીવોની અંદર અલિંગી પ્રજનન શબ્દ વપરાય છે, પરંતુ જ્યારે વનસ્પતિઓની વાત કરીએ ત્યારે વનસ્પતિઓની અંદર સામાન્યતઃ વાનસ્પતિક પ્રજનન શબ્દ વપરાય છે. જેને વાનસ્પતિક પ્રસર્જકો એટલે શું, તો એની અંદર ઉદાહરણ તરીકે આપેલું છે ભૂસતારી, ગાંઠામૂળી, અધોભૂસતારી, કંદ, કે જેના દ્વારા નવી સંતતિ સર્જવાની ક્ષમતા ધરાવે છે. આવી રચનાઓને વાનસ્પતિક પ્રસર્જકો કહે છે. ભૂસતારીની અંદર ઉદાહરણ તરીકે લઈએ તો બ્રાહ્મી, ગાંઠામૂળીની અંદર ઉદાહરણ તરીકે લઈએ તો આદુ, અધોભૂસતારીની અંદર ઉદાહરણ તરીકે લઈએ તો બટાકા, કંદની અંદર ઉદાહરણ તરીકે લઈએ તો ડુંગળી વગેરે નવી સંતતિ સર્જવાની ક્ષમતા ધરાવે છે, જેને આપણે વાનસ્પતિક પ્રસર્જકો કહીએ છીએ. એટલે કે અલગ અલગ વનસ્પતિઓની અંદર અલગ અલગ રચનાઓ આવેલી હોય છે. ભૂસતારી, ગાંઠામૂળી, અધોભૂસતારી, કંદ, પ્રકલિકા વગેરે દ્વારા એ શું કરે છે, નવી વનસ્પતિ સર્જી શકે છે. આ રચનાઓમાં બે પિતૃઓ ભાગ લેતા નથી, તેથી તેઓ સમાવિષ્ટ પ્રક્રિયા અલિંગી છે. એટલે કે આ રચનાઓ હોય છે એમાં પિતૃકોષો ભાગ લેતા નથી, તેથી તેમાં સમાવિષ્ટ પ્રક્રિયા કેવી હોય છે, અલિંગી હોય છે. એમાં આપણે સૌપ્રથમ જોઈએ તો અવખંડન એટલે શું. કેટલાક સજીવોમાં સજીવ દેહ અલગ ભાગો કે ટુકડાઓમાં તૂટીને વિભાજિત થાય છે અને દરેક ટુકડો પુખ્ત પ્રાણીમાં ફેરવાય છે અને સંતતિ સર્જવાની ક્ષમતા ધરાવે છે. દાખલા તરીકે હાઇડ્રા. આ પણ અલિંગી પ્રજનનનો એક પ્રકાર છે, જેને અવખંડન કહે છે. અવખંડન એ પણ એક અલિંગી પ્રજનનનો ભાગ છે, જેની અંદર કેટલાક સજીવોમાં સજીવ દેહ અલગ ભાગો કે ટુકડાઓમાં તૂટીને વિભાજિત થાય છે અને એ ટુકડો પુખ્ત પ્રાણીમાં ફેરવાય છે અને સંતતિ સર્જવાની ક્ષમતા ધરાવે છે, જેને કહેવામાં આવે છે અવખંડન. એટલે કે ટુકડાઓ પડીને દૂર થવું. જ્યારે કોઈ પણ સજીવ છે એ પોતાના પિતૃકોષથી નાના ટુકડાઓમાં છૂટો પડે છે. છૂટા પડ્યા બાદ એ પુખ્ત પ્રાણીમાં ફેરવાય છે અને પુખ્ત પ્રાણીમાંથી ફેરવીને પોતાની નવી સંતતિ જે સર્જે છે એને કહેવામાં આવે છે અવખંડનની પ્રક્રિયા. ઉદાહરણ તરીકે હાઇડ્રા. એની સિવાય આપણે ઉદાહરણ તરીકે લઈ શકીએ છીએ તારા માછલી અને પ્લેનેરિયા. એના પછી આપણે જોઈએ કે જળાશયોમાં શાર્ક કે ટેરર ઓફ બેંગાલ. જળાશયોમાં શાર્ક, ટેરર ઓફ બેંગાલ કે જે જળકુંભી વનસ્પતિ ઓળખાય છે. ઘણી વખત પ્રશ્ન અહીંથી પૂછાય છે કે ટેરર ઓફ બેંગાલ તરીકે જાણીતી વનસ્પતિ કઈ છે, તો જવાબ આવશે જળકુંભી. સ્થગિત પાણીમાં ઉગતી વનસ્પતિ છે. જલીય નિંદામણ તરીકે પણ ઓળખાય છે. અહીંથી પણ પ્રશ્ન પૂછાઈ શકે છે કે જલીય નિંદામણ તરીકે ઓળખાતી કઈ વનસ્પતિ છે, અથવા તો કઈ વનસ્પતિ જલીય નિંદામણ તરીકે ઓળખાય છે, તો જવાબ આવશે ટેરર ઓફ બેંગાલ. એના પછી આપણે આગળ જોઈએ કે આ વનસ્પતિ પાણીમાંનો ઓક્સિજન દૂર કરે છે, જેના કારણે માછલીઓ મૃત્યુ પામે છે. ઘણી વખત નદીઓ, તળાવોના કિનારા ઉપર આ નિંદામણ તરીકે વધારે પ્રમાણમાં ઉગી નીકળે છે અને જેના કારણે એ પાણીમાંથી ઓક્સિજનને દૂર કરે છે અને એના કારણે પાણીમાં રહેતા સજીવો, ખાસ કરીને માછલીઓ છે, એનું મૃત્યુ થાય છે. ભૂસતારિકા પ્રકારે અલિંગી પ્રજનન કરે છે. આપણે જોયું કે અલિંગી પ્રજનન વાનસ્પતિક પ્રસર્જકોની અંદર ભૂસતારિકાની રીતે થતું અલિંગી પ્રજનનની અંદર ઉદાહરણ આપણે લઈ શકીએ છીએ
જળકુંભી। તો અહીંયા તમારે વાનસ્પતિક પ્રસર્જકોની અંદર યાદ રાખવું રહ્યું કે અલગ અલગ પ્રકારે વનસ્પતિઓની અંદર વાનસ્પતિક પ્રસર્જકો આવેલા હોય છે, જે વાનસ્પતિક પ્રસર્જકો દ્વારા વનસ્પતિઓની અંદર પ્રજનનની ક્રિયા થાય છે, એક નવો સજીવ સર્જે છે। એની સિવાયનો મુખ્ય મહત્વનો ટોપિક યાદ રાખવો રહ્યો અવખંડન। હવે આપણે આગળ વાત કરીશું કે આ વનસ્પતિઓ ભારતમાં પ્રવેશ તેના સુંદર પુષ્પ અને આકારને કારણે કરવામાં આવ્યો હતો। એટલે કે જે જળકુંભી વનસ્પતિ છે એનો ભારતમાં પ્રવેશ શા માટે કરવામાં આવ્યો હતો? તો કે પુષ્પો અને પર્ણના આકારને કારણે, એની સુંદરતાના કારણે। આ વનસ્પતિ ઘટનાકીય દરે ઝડપથી વાનસ્પતિક પ્રસર્જન કરી ખૂબ જ ઝડપથી પાણીની સપાટી પર છવાઈ જાય છે, જેને દૂર કરવી ખૂબ જ અઘરી છે। તેથી તેને આપણે શું કહીએ છીએ? જલીય નિંદામણ કહી શકીએ છીએ। એના પછી આપણે આગળનો ટોપિક જોઈએ કે સપુષ્પી વનસ્પતિમાં વાનસ્પતિક પ્રજનન કઈ રીતે થઈ શકે છે। બટાકાના ગ્રંથિલ પરની આંખ કે જેના દ્વારા બટાકાની વૃદ્ધિ થાય છે, નવો છોડ બને છે। એટલે કે બટાકાની ઉપર જે આંખ આવેલી હોય છે એ આંખ દ્વારા એ શું કરે છે? કલિકાઓનું સર્જન કરે છે, પર્ણોનું સર્જન કરે છે અને એમાંથી નવો સજીવ બનાવે છે। એવી રીતે ઉદાહરણ તરીકે આપણે બીજું લઈએ તો કેળા અને આદુમાં ગાંઠા મૂળીમાંથી નવા છોડ ઉગે છે। કેળા અને આદુની અંદર જે ગાંઠ હોય છે એ ગાંઠમાંથી મૂળનું નિર્માણ થાય છે અને એમાંથી નવો છોડ બને છે। એવી જ રીતે જ્યારે આ ગાંઠો ભીની જમીન કે પાણીના સંપર્કમાં આવે છે ત્યારે મૂળ બને છે અને એમાંથી નવો છોડ વિકસાવે છે। એવી જ રીતે આપણે બીજું ઉદાહરણ લઈ શકીએ તો કે પાનકુટીના પર્ણની કિનારીએ રહેલી આવી ખાંચોમાંથી અસ્થાનિક કલિકાઓ ઉદ્ભવે છે અને એમાંથી પાનકુટીનું નિર્માણ થાય છે। ઘણી વખત પાનકુટીને પ્રાયોફાઇલેમ તરીકે પણ ઓળખવામાં આવે છે, કે જેની અંદર પર્ણની કિનારીઓ હોય છે અને એ કિનારીઓની અંદર જે ખાંચો આવેલી હોય છે એ ખાંચોમાંથી અસ્થાનિક કલિકાઓ ઉદ્ભવે છે અને એમાંથી નવો છોડ બનાવે છે। આગળ જોઈએ તો લીલ અને ફૂગમાં અલિંગી પ્રજનન પદ્ધતિ સર્વસામાન્ય છે। લીલ અને ફૂગની અંદર અલિંગી પ્રજનન પદ્ધતિ સર્વસામાન્ય છે। હવે આપણે નેક્સ્ટ ટોપિકની ચર્ચા કરવાની છે। નેક્સ્ટ ટોપિક છે લિંગી પ્રજનન। આપણે અગાઉ વ્યાખ્યા જોઈ ગયા છીએ કે બે વિરુદ્ધ પિતૃકોષ જોડાઈને નર અને માદા જન્યુઓનું નિર્માણ કરે છે અને તેમાંથી યુગ્મનજનું નિર્માણ થાય છે, યુગ્મનજ બનાવે છે અને તેમાંથી નવો સજીવ બને છે। બે વિરુદ્ધ પિતૃકોષ જોડાશે, નર અને માદા બંનેનું જોડાણ થશે જેને યુગ્મનજ કહેવાય છે અને એ યુગ્મનજ દ્વારા નવો સજીવ બને છે। વિવિધ સજીવો જેવા કે વનસ્પતિઓ, પ્રાણીઓ અને ફૂગ બાહ્યાકાર વિદ્યા, દેહધર્મ વિદ્યા અને અંતસ્થ રચનામાં જુદાપણું દર્શાવે છે, પરંતુ લિંગી પ્રજનન પદ્ધતિ બાબતે સરખાપણું દર્શાવે। જેમ કે વનસ્પતિઓ, અલગ અલગ પ્રાણીઓ, અલગ અલગ ફૂગ જેમની બાહ્યાકાર વિદ્યા એટલે કે એમની રચનાની દ્રષ્ટિએ, આકારની દ્રષ્ટિએ, દેહધર્મ વિદ્યા એટલે કે શ્વસન તંત્ર, ઉત્સર્જન તંત્ર, ચયાપચયિક ક્રિયા અને એમના અંતસ્થ રચનાની જે પેશીઓની, કોષોની જે ગોઠવણી છે એમાં જુદાપણું દર્શાવે છે, પરંતુ લિંગી પ્રજનનની પદ્ધતિએ એ બાબતે સરખાપણું દર્શાવે છે। હવે જોઈએ અગત્યનો ટોપિક છે જુવેનાઇલ તબક્કો। આ ખાસ યાદ રાખવાનો છે કે જુવેનાઇલ તબક્કો એટલે શું? બધા સજીવો લિંગી પ્રજનન કરે તે પહેલા તેમના જીવનમાં વૃદ્ધિ અને પરિપક્વન નિશ્ચિત તબક્કે પહોંચે છે અને વૃદ્ધિના આ સમયગાળાને જુવેનાઇલ તબક્કો કહે છે। જુવેનાઇલ તબક્કો એટલે કે કોઈ પણ સજીવ છે એ પોતાના જીવનમાં વૃદ્ધિ દર્શાવે, વૃદ્ધિ થઈને એ પરિપક્વનના નિશ્ચિત તબક્કે એટલે કે પુખ્તાવસ્થાએ પહોંચે છે અને આ જે વૃદ્ધિનો સમયગાળો છે એટલે કે જન્મથી લઈને પ્રજનનની ક્રિયા દર્શાવતો જે સમયગાળો છે એ સમયગાળાને કહેવામાં આવે છે જુવેનાઇલ તબક્કો। હવે વનસ્પતિઓમાં તેને વાનસ્પતિક તબક્કો કહે છે। ઉચ્ચ કક્ષાની વનસ્પતિમાં પુષ્પ સર્જન સાથે પ્રાજનનિક તબક્કાની શરૂઆત થાય છે અને જુવેનાઇલ અથવા તો વાનસ્પતિક તબક્કાનો અંત આવે છે, કે જ્યારે ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓની અંદર આપણે જોઈએ તો કે પ્રજનન થયા પછી પ્રાજનિક તબક્કાની શરૂઆત થાય છે। હવે જ્યારે
પ્રજનનિક તબક્કાની શરૂઆત થાય છે એ સમયે વાનસ્પતિક પ્રજનન એટલે કે વાનસ્પતિક તબક્કાનો અંત આવે છે. પ્રાણીઓની અંદર જનરલી જુવેનાઇલ તબક્કો કહેવાય છે, જ્યારે વનસ્પતિઓની અંદર વાનસ્પતિક તબક્કો કહેવામાં આવે છે. હવે આપણે ઉદાહરણ જોઈએ કે વાનસ્પતિક તબક્કાનો અંત ક્યારે આવશે. તો કે વનસ્પતિઓની અંદર એક જ વખત પુષ્પ સર્જન થતું હોય તેવી વનસ્પતિઓ છે ચોખા અને ઘઉં. એકથી વધુ વખત પુષ્પ સર્જન થતું હોય એવી વનસ્પતિ છે આંબા અને નાળિયેર. એક કરતાં વધુ વખત જોવા મળે તેને આંતરપુષ્પ સર્જન કાળ કહે છે. એટલે કે એક કરતાં વધારે જે વનસ્પતિઓની અંદર પુષ્પનું સર્જન થતું હોય છે એને કહેવામાં આવે છે આંતરપુષ્પ સર્જન કાળ. કેરી, સફરજન, ફણસ સમગ્ર વર્ષ દરમિયાન ફક્ત ચોક્કસ ઋતુમાં જ પુષ્પ સર્જન દર્શાવે છે. આ ખાસ ઉદાહરણ યાદ રાખવાનું છે, ઇમ્પોર્ટન્ટ છે કે અહીંથી પ્રશ્ન એવો પૂછાય કે એવી કઈ વનસ્પતિ છે કે જેમને સમગ્ર વર્ષ દરમિયાન ફક્ત એક જ વખત ઋતુ પ્રમાણે જ પુષ્પ સર્જન દર્શાવે છે. કેરી, સફરજન, ફણસ ચોક્કસ ઋતુઓ પ્રમાણે છે. જેમ કે વાત કરીએ કેરીની કે જે ઉનાળા દરમિયાન ફક્ત ઋતુની અંદર જ એ પુષ્પ સર્જન દર્શાવે છે. વાંસ પોતાના જીવનકાળ દરમિયાન ફક્ત એક જ વખત પુષ્પ સર્જન દર્શાવે છે. એટલે કે વાંસ પોતાના જન્મથી લઈને મૃત્યુ સુધીની અંદર પોતાનો જીવનકાળની અંદર એક જ વખત પુષ્પ સર્જન દર્શાવે છે. સામાન્ય રીતે 50થી 100 વર્ષ બાદ મોટી સંખ્યામાં ફળો સર્જે છે અને પછી મૃત્યુ પામે છે. હવે આગળ વાત કરીએ કે નીલકરંજી એટલે કે જેનું વૈજ્ઞાનિક નામ છે સ્ટ્રોબિલેન્થસ કુન્થિયાના. નીલકરંજીનું વૈજ્ઞાનિક નામ શું છે? સ્ટ્રોબિલેન્થસ કુન્થિયાના. કે દર 12 વર્ષે એક વખત પુષ્પ સર્જન દર્શાવે છે. આ પુષ્પોના સમૂહે કેરળ, તમિલનાડુના પર્વતીય પ્રદેશમાં વાદળી પટ્ટો બનાવ્યો છે. એટલે કે જે નીલકરંજી નામની વનસ્પતિ છે સ્ટ્રોબિલેન્થસ કુન્થિયાના એ દર 12 વર્ષે એક જ વખત પુષ્પ સર્જન દર્શાવે છે. છેલ્લું પુષ્પ સર્જન એણે 2006માં દર્શાવેલું. 2006 પછી 2018ની અંદર 2018ની અંદર પણ એણે પુષ્પ સર્જન દર્શાવેલું. અને આ પુષ્પનો જે સમૂહ છે એમણે પર્વતીય વિસ્તાર કેરળ, તમિલનાડુ, કર્ણાટક જેવા પર્વતીય વિસ્તારોમાં પટ્ટો બનાવ્યો છે. એના પછી મહત્વના ટોપિકની વાત કરીએ કે ઋતુકીય ઋતુચક્ર એટલે કે ગાય, ઘેટા, ઉંદર, હરણ, કૂતરા, વાઘ વગેરે જેવા પ્રાઇમેટ ન હોય તેવા સસ્તનોમાં પ્રજનન દરમિયાન જોવા મળતા આવા ચક્રીય ફેરફારોને ઋતુચક્ર કહે છે. એટલે કે ગાય, ઘેટા, ઉંદર, હરણ, કૂતરા, વાઘ વગેરે જેવા સસ્તનોમાં પ્રજનન દરમિયાન જે ચક્રીય ઋતુ ફેરફાર થાય છે એ ઋતુચક્રીય ફેરફારને કહેવામાં આવે છે ઋતુકીય ઋતુચક્ર. એના પછી આપણે જોઈએ આગળ કે માસિક ઋતુચક્ર એટલે કે મહિને ઋતુચક્રની અંદર થતો ફેરફાર. જ્યારે પ્રાઇમેટ્સ જેવા કે વાંદરા, એપ, માનવમાં તેને માસિક ઋતુચક્ર એટલે કે મેન્સ્યુરેશનલ સાયકલ તરીકે ઓળખવામાં આવે છે. એવી જ રીતે આપણે જોઈએ કે ઋતુકીય સંવર્ધકો એટલે કે ઘણા સસ્તનો ખાસ કરીને જેઓ કુદરતમાં જંગલી પરિસ્થિતિમાં વસે છે તેઓમાં આ ચક્ર માત્ર તેમના પ્રજનનિક તબક્કા દરમિયાન પ્રજનન માટે સાનુકૂલિત ઋતુ એટલે કે ફેવરેબલ સિઝન દરમિયાન જોવા મળે છે. આથી તેઓને ઋતુકીય સંવર્ધકો કહે છે. એટલે કે એ ઘણા બધા એવા સસ્તનો છે કે જંગલોની અંદર વસવાટ કરે છે અને જ્યારે તેને અનુકૂળ પરિસ્થિતિ પ્રાપ્ત થાય છે, સાનુકૂલિત ફેવરેબલ સિઝન મળે છે એ દરમિયાન તેઓ વચ્ચે પ્રજનનની ક્રિયા થાય છે. તેથી તેને કહેવામાં આવે છે ઋતુકીય સંવર્ધકો એટલે કે સિઝનેબલ બ્રીડર. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંથી આપણે મહત્વના પ્રશ્નો, હોમવર્કના પ્રશ્નોની વાત કરીએ તો પહેલો પ્રશ્ન એ થાય છે કે લિંગી પ્રજનન એટલે શું? બીજું જોઈએ તો આપણે જોઈતું કે વાનસ્પતિક પ્રસર્જકો ઉદાહરણ સાથે સમજાવો.
સિવાયનો અહીંયા મહત્વનો પ્રશ્ન જોઈએ તો સપુષ્પી વનસ્પતિમાં થતું અલિંગી પ્રજનન સમજાવો. એના પછી ચોથો કે જુવેનાઇલ તબક્કો એટલે શું? વિદ્યાર્થી મિત્રો, આ 4 હોમવર્કના મહત્વના પ્રશ્નો અહીંથી બને છે કે લિંગી પ્રજનન એટલે શું, વાનસ્પત પ્રસર્જકો ઉદાહરણ સાથે સમજાવો, સપુષ્પી વનસ્પતિઓમાં થતું અલિંગી પ્રજનન સમજાવો અને જુવેનાઇલ તબક્કો એટલે શું.